ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. વિધવા હતી વિધવા. અચ્છા, વિધવા હતા એટલે દીકરો એક હતો એને. હા, પણ તમે દીકરો પછી અપનાવી લીધો હોય તો એને શું વાંધો પડ્યો? અપનાયો તો જ મેં તો અહીં રાખ્યો 2 મહિના રહ્યો હોય સર. હમ નોકરી મેં મોકલ્યો એને અહીં. હા પછી મેં એને એવું કહ્યું તમે નોકરી અહીં કરજો તમે તે તારા પૈસા. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. નારાયણ સાહેબ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બોલો બોલો. લગ્ન માટે સંબંધ માટે ફોન કર્યો હતો. અચ્છા અચ્છા અચ્છા. હા હા બોલો બોલો. રાજકોટ થી બોલો? રાજકોટ થી બોલો. હાજી, રાજકોટ થી બોલું છું. હા હા હા. આપણે ઓડિયો મૂકવાનો છે ચેનલ ઉપર? તમને મેં. હાજી હાજી. અરે તમે સવાર મેં કરજો એવું કહ્યું. હાજી હાજી, સાચી વાત છે, સાચી વાત છે. કાલે આપણે વાત થઈ હતી. હા હા. આપણે ઓડિયો મૂકવાનો ચેનલ ઉપર? હા તમે કોણ ને સર હવે. અચ્છા અચ્છા અચ્છા. હા બરાબર. શું નામ છે તમારું? પરમાર પૂનમભાઈ ફતેસિંહ. પરમાર પૂનમભાઈ ફતેસંગ. પપ્પાનું નામ છે? પપ્પાનું નામ. બરાબર છે. એટલે તમારું નામ શું કીધું? પૂનમભાઈ. અચ્છા, પૂનમભાઈ ફતેસંગ પરમાર. હા બરાબર ને? હા. સમજાય. બરાબર છે. ક્યાં સમાજમાંથી છો તમે? રાજપૂત. અચ્છા, રાજપૂત સમાજમાંથી છો. હા. તમારું ગામ કયું છે? કારેલી. અચ્છા, કારેલી. હમ. જિલ્લો તાલુકો કયો આવે? જિલ્લો ભરૂચ લાગે. અચ્છા અચ્છા અચ્છા. હા બરાબર. તાલુકો જંબુસર લાગે. અચ્છા અચ્છા અચ્છા. કેટલી ઉંમર કેટલી છે તમારી? 45-46 ખરી સર. અચ્છા અચ્છા અચ્છા. 45-46 છે. હમ. તો આપડા સગાઈ લગ્ન કેવું થયેલું છે? કઈ જ નહીં થયેલું છે. વચ્ચે સર આવું પેલું એ જેવું લાયેલા હતા ફ્રોડ જેવું આપણે. હા હા. 2020 માં. હા 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 હા. પણ એને છોકરો હતો ને તે છોકરાને લીધે એ રહી જ ના. એટલે લગન બગન કઈ કર્યા નતા કે આપડે કઈ રજીસ્ટર બજીસ્ટર કઈ કર્યું નતું. અચ્છા અચ્છા. એટલે છોકરો હતો એટલે રહી ના મારા તો એમ નહીં. તો છોકરો હતો તે લઈને આવ્યા હતા હારે? હા લઈને આવ્યા હતા. બધી વાત થયેલી અમારે કે છોકરો રાખે છું મારા ભાગનું જે હશે હું એને આલે છે. એ રીતે બધું કહેલું જ હતું ઓલરેડી. પણ રજીસ્ટર જ ના કર્યું. અચ્છા, એને ના પાડી રજીસ્ટર કરવાની. હા. વિધવા હતી વિધવા. અચ્છા, વિધવા હતા એટલે દીકરો એક હતો એને. હા. પણ તમે દીકરો પછી અપનાવી લીધો હોય તો એને શું વાંધો પડ્યો? અપનાયો તો જ મેં તો અહીં રાખ્યો 2 મહિના રહ્યો હોય સર. નોકરી મેં મોકલ્યો એને અહીં. પછી મેં એને એવું કહ્યું તમે નોકરી અહીં કરજો તમે તે તારા પૈસા મારે જોતા નથી. બરાબર. તમે નોકરી કરવાની છૂટ આપી હતી એમ? હા. તારા પૈસા મારે જોતા નથી. સમજાય કે તમારે સમય પાસ કરવા માટે પૈસાની જરૂર નથી તમારે ટૂંકમાં. મારે પૈસાની જરૂર નથી. એની મહેતા અહીં રહે તો પેલી એની મમ્મી અહીં રહે ને એટલા માટે. એટલે મમ્મી સાથે જ હતા? હા. તમારી સાથે જ આવ્યા હતા મમ્મી? હા હા. એટલે એના મમ્મી કે તમારા મમ્મી નું કયો છો? ના એના મમ્મી સાથે આયેલા મારી જોડે. અચ્છા 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 અચ્છા. બરાબર છે બરાબર છે. કેટલું સરસ મજાનું તમે તો એને સુવિધા કરી દીધી. એના મમ્મીને તમે રાખ્યા હતા, દીકરો પણ સંભાળી લીધો. તો શું વાંધો પડ્યો? પછી એ છોકરાને ગમી જ ના. દીકરાને નો ગમ્યું? હા. અચ્છા અચ્છા અચ્છા. હા બરાબર છે. એવું બની ગયું. સમજાઈ ગયું. બરાબર છે. તમારો મોબાઈલ નંબર બોલો જી. 63 54 63 54 58 58 19 19 90. હા. બરાબર. વોટ્સઅપ આમાં જ વાપરો છો તમે? આ જ વાપરું છું સર. મોબાઈલ ઓલરેડી એક જ નંબર છે આપણી પાસે. અચ્છા અચ્છા અચ્છા. બરાબર છે. શું તમે કામકાજ કરો છો? ખેતી કરું છે. 2 વીઘા જમીન છે આપણી પાસે. અચ્છા અચ્છા. 2 વીઘા જમીન છે, ખેતી કરો છો? અને ફેરી મારું છું. ઈ શેની? આ અદ્દર, મરચું, જીરું, અજમો. અચ્છા અચ્છા અચ્છા. બરાબર છે. સમજાઈ ગયું. એટલે એની મેં 400-500 રૂપિયા આપણને મળતર મળી જાય. એમ? હા. અને ખેતી ચાલુ એક ભેંસ રાખું છું. બરાબર છે બરાબર છે. એટલે આ જે સૂકી હળદર ને ઈ આવે કે આમ કે શાકભાજી નું? સૂકી અદ્દર.
અચ્છા સૂકી અર્દન આ રીતનું બધું વેચો છો, બરાબર હા, સમજાય એટલે ગયું. ફેરી જ મારું છું બાઇક પર. અચ્છા બાઇક લઈને તમે જાઓ છો હા અને અમુક તમે જે નક્કી કર્યા હોય એ બધા ગામડે ગામડે તપાસ મતલબ કે ફેરી તમે કરો છો એવી જ ને? હા હા હા, ગામડે ગામડે ફેરી કરું. હા બરાબર છે સમજાય ગયું. ઉપરાંત તમે પણ ખેતી કોઈ પણ કરો છો. સાથ સહકાર વાળું નહીં સર. હમ એટલે જો ધંધામાં મજા નથી આવતી, કેમ કે ઘેર જો મમ્મીની 80-82 વર્ષ થયેલું છે અત્યારે. આપણે વાત થયેલી નથી ને, રેકોર્ડિંગ નથી થયું ને આપણે? ના, પહેલે જ વાર હોજે કરી તમને મેં, પણ અચ્છા રેકોર્ડિંગ તમને નતું કર્યું કે સવાર કરજો એવું મને કહ્યું હતું. અચ્છા એની પેલા રેકોર્ડિંગ નથી થયું ને આપણે? ના ના ના, હમ. પહેલો જ ફોન કરેલો છે સર. હાજી બરાબર છે સમજી ગયો. અત્યાર લગી નહીં ફોન કર્યો, અને આપણે કોઈ બીજી ત્રીજી કહીએ ને આપણું વ્યસન બેસન કઈ નહીં એવું. એમ કોઈ જતું હા, વ્યસન ને તમારે? હા કેમ કે આપણે સત્સંગી પૂરા સ્વામિનારાયણ. એમ સ્વામિનારાયણ હા, સત્સંગી છો? હા બરોબર છે. આ 10 દિવસ પછી સેવામાં જવાનું છે પાછું મારે એમ બરોડા. હા, વાહ હા બરોબર છે. 10 દિવસની સેવા છે. અમદાવાદ રહી તો હમ 38 દિવસ સેવાની. ઓહો વાહ હા, લક્કોમન. હમ. તમને કદાચ ખબર હોય તો BAPS ની હતું મોટું ફાઉન્ડેશન. જી બીએપીએસ છે ને અમારા હા રાજકોટમાં છે. હા, એટલે તે વખત હું 38 દિવસ રહેતો. ગઈ સાલે મોદી સ્ટેડિયમ માં 10 દિવસ રહેતો. એમ હા, વાહ બહુ પણ સરસ. મારે ઘેર કોઈ કરનાર નહીં સર. એટલે મમ્મી એક. હા પાછા પડી જાવ છો તમે? હા, બાકી આપડે કેવું આપણે કમાવાની આવડત છે આપડામાં. હમ પણ મેં ના કહ્યું કે આપણને કોઈ સાથ સહકાર વાળું નથી એવું છે. સાથ સહકાર વાળું નથી. હમ. બરાબર છે સમજાઈ ગયું. પછી તમારે ભાઈઓ કેટલા અને બહેનો કેટલા? ભાઈ અમે 4 હતા. હમ એક ભાઈ એક્સપાયર થઈ ગયા. ભાઈઓ 3 પરણાયેલા જ હતા. હું ચોથો નંબર છેલ્લો મારો હતો. પપ્પા અચ્છા મરી ગયા, બરાબર. પપ્પા એક્સપાયર થઈ ગયા, પછી એકલા પડ્યો. ઓહો એટલે કોઈ આપણું ભાઈ હોને કે કોઈ આપણું એ જ ના કરી પછી એવું સમજ્યા. બરાબર છે સમજાઈ ગયું. તમારા બીજા જે ટોટલ 4 ભાઈઓ કીધા ને તમે? હા હા, તો બીજા ભાઈઓ છે એના મેરેજ થઈ ગયા છે? 3 ભાઈઓના? હા, બધાય એ તો છોકરાના હોય પરણાઈ દીધેલા છે. એમ દીકરા પણ હા, પરણી ગયા છે? દીકરા પરણી ગયા ને દીકરાને ઘેરે અત્યારે દીકરા થઈ ગયા એવું. દીકરા બરાબર. દીકરી તમારા બેનબા કેટલા? 2. અચ્છા, એ બેનબા પણ પરણી ગયા છે ને? હા, બેન બા પણ એમને બધા છોકરા પરણી અચ્છા બાણી બધા એ થઈ ગયા. બરાબર છે. દીકરા પણ એના મોટા થઈ ગયા છે? હા, હા દીકરા હવે પરણાવ્યા થઈ ગયા. બરાબર સમજાઈ ગયું બરાબર છે સમજાઈ ગયું. પછી આ જે બેન આવ્યા હતા એ આપણે કેટલો ટાઈમ રહ્યા હતા? એ લગભગ મારી કને 4-5 વર્ષ રહ્યા ને, કેમ કે 2020 પછી ના ગણો. હા હમ. 4-5 વર્ષ રહ્યા. હા, બરાબર છે. તો એ તમારે કઈ છોકરાને લાવવા માટે બહુ પ્રયત્ન કર્યો એને રાખવા હારું. હે એને તો રહેવું જ ઓલરેડી. અચ્છા, એને રહેવું તો પણ દીકરાએ થોડુંક ના પાડી. એટલે દીકરાને લીધે પછી એને હું કહ્યું, દીકરા મારે બેટા તઈ જઈને લોન લેવડાવી લીધી એના નામ પર. હે લોન આવે ને હા પેલી હા મહિલા વાળી, હા એ લોન લેવડાવી લીધી. એની પછી પછી લોન લઈને એક્ટિવા લાવી દીધી. હા એટલે એક્ટિવા લાવીને આ કશું કોમ ધંધો કરતો નહીં, એટલે એક્ટિવાનો હપ્તો ભરવાનો અને લોન નો ભરવાનો. તમારે? ના, મારે નહીં, એમને. એમને? હા એટલે મેં તે છતાંય કહ્યું તું હમ કે લોન નો હપ્તો હું ભરું, એક્ટિવાનો નહીં ભરું. મૂકું એક હમ હપ્તો ભર્યો. હમ મેં ના જ કહ્યું તું કે લોન ના લેતો તું એક્ટિવા આપણે અહીંથી લઈશું એમ. હમ પણ એ ભાઈ ના મોની, ભાઈ તે જઈને લોન લેવડાવી લીધી. પેલી ના તારા હપ્તા ભરવાના થાય છે ને, એટલે એને નોકરી તો જવું જ પડે. એટલે ઈ હપ્તા હજી હાલે છે? હા, ઓહો તો એટલે ઈ તો 5 વર્ષ તો થઈ ગયા, તો હજી કેમ હપ્તા હાલે છે? ના, હવળે લીધેલી છે. ગયે વર્ષે લીધી, એટલે પછી ગયે વર્ષના જ બંધ થઈ ગયા ને આવવાના. અચ્છા સમજાઈ ગયું બરોબર છે. એટલે ગયે વર્ષ ગયા એને અહીંથી 1 વર્ષ થયું. ગયે વર્ષ હરાદન મેં એને લોન લીધી. હમ એટલે નોરતન મેં પેલા નોરતે ગાડી લીધી એને. પણ તમે ભૂલ કરી ગયા ને, ગાડી તમારા નામની જ લેવાય ને? ના, એટલે આપણા નામની એમને લોન તઈ લીધી, તઈ એમને તઈ પડાઈ. અને ગાડી તઈ લીધી એમને, આપણા નામ પર નહીં લીધી. ગાડી ભલે તમે લઈ દ્યો, પણ લેવાય તમારા જ નામનું, એના નામ નો લેવાય, કારણ કે હપ્તા તમારે જ ભરવાના હતા ને? ના. તો એ મારે જ ભરવા હતા, પણ મેં કહ્યું ત્યાં એમને ના કરી. નોકરીમાં કૂતું જા, હું ગાડી લઈ આલું તને. પણ અહીં રહ્યો જ ના. અચ્છા, નોકરી ગયો જ નહીં? હા, અને અહીં રહ્યો જ ના ને માની ના રહેવા દીધી.
તો પણ એમ નહીં, એના નામની લોન કઈ રીતે મળે? બધા ડોક્યુમેન્ટ તો તમારા જ નામના હોય. ના 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 ના, આપણું નામ જ હજુ પાછળ ચડ્યું જ નતું સર. અચ્છા અચ્છા અચ્છા, એમ નથી કેતો. આપણે હજુ કહેતો નહીં કે તમે આપણે જો સમજ્યા નહીં નતું. આખી વાત. તમે આખી વાત ન સમજાવ, હું તમને આખી વાત સમજાવું. હા જે લોન લીધી ને હા ઈ ગાડી જ તમારા નામની લેવાની. તમારા નામનો તો ડોક્યુમેન્ટ હોય, એના નામનો તો હોય નહીં. તો તમારા નામની તમે લોન લ્યો તો ગાડી તમારા જ નામની થાય. તો કાલ સવારે જાય તો કાલ ભાઈ ગાડી આપી દે મારી પાછી. એ વાત સાચી સર, તમે પણ દાવો કરી આપણું શકો ને, હું તમને એમ કહું છું. તમે દાવો કરી શકો. હવે સ્વાભાવિક છે, તમે એના જ નામનું બધે ડોક્યુમેન્ટ કરાવ્યા હોય તો ગાડી એના નામની છે, હપ્તા એટલે તમે ભરો. મેં નથી હપ્તો નહીં ભરતો, નું કશું નહીં હોભરો. તમે નથી ભરતા હપ્તા? હા હા, હા તો બરાબર છે, તો હપ્તા ન ભરવાના હોય ને આપણે. ઓલરેડી હું તમને શું કહેવા માંગુ કે આપણે નતું રજીસ્ટર થયું હોભરો, કે નતું કઈ મેરેજ કરેલા કે કઈ એવું કઈ કરેલું જ નતું, એટલે આપણું નામ તો પાછળ આવ્યું જ નહીં. બરાબર છે, સમજાઈ ગયું સમજાઈ ગયું. એટલે એના જ નામની ગાડી લીધી હતી ને હપ્તા તમે ભરતા હતા. ના, એકે હપ્તો મેં નહીં, મેં તો ના જ કહ્યું તું કે હું અહીંથી જ તને લઈ આલીશ એમ. તો તમે કહો છો ને લોન લઈ લીધી હતી ને, તમે એમ કહો છો ને આગળ. એટલે લોન તો એની મમ્મી નામે લીધી એને તઈ. સમજાઈ ગયું. બરાબર છે બરાબર છે. પેલી એટલે ટૂંકમાં મહિલાઓને આપે ને લોન, અચ્છા 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 અચ્છા, એવી રીતે છે. બબે 3 વર્ષની. આખી વાત સમજી ગયો સમજી ગયો. એટલે ટૂંકમાં તમારે કઈ નાવા નીચોવા હતું જ નહીં, એમ જ કહો છો ને તમે. હા હા, એવું હા એવું. હા હા, બરોબર છે બરોબર છે. એટલે મેં તો એને ઓલરેડી અહીં જ કહ્યું તું હમ, કે હું તને અહીંથી લઈ આલીશ ગાડી. અચ્છા અચ્છા, તમે ખાલી કીધું તું. હા બરોબર. હા, અને મારી ગાડી હતી તે લઈને જતો હતો કંપનીમાં. હમ 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 કંપનીમાં જતો હતો, મારી બાઇક છે હોન્ડાની હમ હીરોની, હમ 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 હમ. એ લઈને જતો હતો. બરાબર છે બરાબર છે. પછી મેં કીધું તું હવે 2-3 મહિના નોકરી કર, પછી તારે ગાડી જોતી હોય તો લઈ આલું તને, મારે તારો પૈસા જોતો નહીં મકુ ભાઈ. પણ તમે કહો ને ગાડી ઉપર લોન લીધી હતી ને પછી ગાડી લીધી, તમે આગળ એમ કહેતા હતા ને. એટલે એ એમને લીધી લોન, હા સમજાઈ ગયું. બરાબર છે. મારા મહિલા નામે મંડળમાંથી નહીં, મારું તો નામ નિશાન નહીં. સમજાઈ ગયું. એટલે જે મહિલા મંડળ હતી એમાંથી એમને લોન ઉપાડી અને ગાડી લીધી હતી. હા, એટલે 2 હપ્તા થયા ને, મહિલા મંડળની લોન ને ભરવાના ને એક્ટિવા ના ભરવાના. બરાબર છે બરાબર છે. એટલે અત્યારે એ નોકરી જાય છે બેન, અચ્છા અચ્છા અચ્છા, સમજાઈ ગયું હપ્તા ભરવા માટે એવું. હા બરોબર છે. એટલે એને નોકરી કરવી પડે છે. હા, એના લીધે એને નોકરી તે કરવી પડે સાલમાં એમ. સમજાઈ ગયું. એ તમારા જ ગામના છે કે આજુ ક્યાં કઈ બાજુના હતા બેન? બહારના છે, આણંદ જિલ્લાના. અચ્છા અચ્છા અચ્છા, બરોબર છે બરોબર છે. એટલે હાલ તો તમારે કઈ છે જ નહીં, કારણ કે ઈ વયા ગયા બરોબર ત્યાંથી. હા, બરાબર છે, સમજાઈ ગયું. બરાબર છે, આખી વાત મેં એક સમજી ગયો તમે. રોટલા માટે સર રાખ્યો હતો, બાકી છોકરાઓ તો પહેલેથી જ ના પાડતો હતો. કારણ કે આપણને ખબર ના હોય કે પાછળથી લોચા નીકળે એવું, એ તો છે. એટલે ના જ પાડતો હતો. પણ પછી મારી મમ્મીની ઉંમર વધી ગઈ હતી, મારે ઘેર કોઈ કરનાર નતું, મને ભેંસો એને જ લવડાયેલી પાછી. એમ કે ભેંસ લાવો આપડે એમ. બરાબર છે. એટલે ભેંસ લીધી હતી તમે? તો દોતું કોણ? અત્યારે મમ્મી જ દોવે. અચ્છા અચ્છા, હા સમજાઈ ગયું. એટલે વચ્ચે બીમાર થઈ જતી મમ્મી, તાર વેચી દેવાની ઈચ્છા કરી દીધી હતી. પછી મેં મૂકું વેચી દેવા. બરાબર છે. પણ મમ્મી એ ના હાલવા દીધી પછી મને. એટલે અચ્છા અચ્છા, હા બરાબર છે. સમજાઈ ગયું. એવી રીતે થયું છે. હા, બરાબર છે. આખી વાત સમજી ગયો. બરાબર છે. અમાર કપાસ ને તુવર જ થાય છે, કોરાટ જ. બરાબર છે. તો આ જે જમીન છે એ તમારી ખુદની, તમારી જ નામની છે કે ભાઈનો ભાગ છે એમાં? અમારે 8 વીઘા જમીન છે, એમાં 2 વીઘા આવે ને અમારે. હા બરાબર છે, સમજાઈ ગયું. એટલે તમારે ટોટલ 8 વીઘા જમીન છે, એમાં બધા ભાઈઓને 2 વીઘા જમીન આવે છે. હા બરાબર. હજુ જુદી પાડી નથી, મમ્મી છે ને. અચ્છા અચ્છા, જુદી નથી પાડી, ટૂંકમાં એવી રીતે. 8 વીઘા મારી પાસે જ સાલમાં તો. સમજાઈ ગયું. 8 વીઘા તમે જ વાવો છો? હા, ભાઈ ભાગ નથી માંગતા એમ તો. અચ્છા અચ્છા, હા બરાબર છે. મમ્મી છે તે લગીન ભાગ કશી નહીં પાડવાની એમ. હા બરાબર છે. સમજાઈ ગયું. ભાઈઓ પછી આજે સત્સંગી જ છે અમારે. જી, પછી તમે જે આ કામ કરો છો તો એમાં આવક કેટલી થાય મહિને? મહિને તો મેં ના કહ્યું કે ફેરી મારવા જાવ એટલે 400-500 રૂપિયા તો એમનામ જ પાલવું હારી એમ. અચ્છા અચ્છા, રોજના 400-500 રૂપિયા પાડી લ્યો છો? હા. પછી ઉપરાંત આ જે ખેતી કરો છો એમાં ખેતી કેટલી આવક કરું થાય? એના 20-25 હજાર રૂપિયા તો બચત કરવી જ પડે મારે એમ. હા બરાબર છે. અંગાર અમારે 2 વર્ષથી લોસ જાય છે, એટલે કપાળમાં. બરાબર છે. વરસાદના હિસાબે. અને કોરાટ જમીન છે, અમારે પાણી બાણી નથી. અચ્છા અચ્છા, એટલે જે કઈ વરસાદ આવે એમાં તમારે ખેતી થાય છે? હા બરાબર છે. બાકી હું લાખ રૂપિયા બચત કરતો હતો. એમ? હા, બરાબર છે. એ બૈરું આવ્યા પછી મેં કહેતો લાયા પછી મેં કલ્યાણ કરાયેલો, ઝુમ્મર કરાયેલા, બધું કરાયું તું.
હા હા બરાબર છે. એટલે આ ઝુમર ને બધું એને કરાવી દીધું તમે? હા કરાય તું પણ લે નહીં દે હા. અચ્છા અચ્છા સમજાઈ હા ગયું. પાછું બધું લઈ લીધું છે તમે? ના એ પહેરીને તઈ નથી લઈ જતી કોઈ દાડે. અચ્છા 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 હા એમ હા આમ પૈસામાં કહેતો નહીં, ઘરમાં પૈસા પડ્યા તો કોઈ દાડે અટકે ના. એમ સમજુ બેન હતા. સમજુ તો એટલે બહુ સમજુ હતા એમ. પણ શું વાંધો આવ્યો? નકર તમારે આટલા મજાની જોડી જામી જાત તમારે. લ્યો. જોડી એટલે કહેતો નહીં, પણ વાંધો એક જ આવ્યો. કહેતો નહીં કે આ છોકરાનો જો વાંધો આવી ગયો. અચ્છા દીકરાને જ વાંધો આવ્યો. દીકરાને જ મન નહોતું. એટલે એને પૂછીને જ કર્યું તું ઓલરેડી હા ઈ તો દીકરાને. હા ઈ તો એને પૂછ્યું જ છે, પણ પછી એનું એને કોયરું જ નહીં છોકરાને. બરાબર છે. બરાબર છે. તમે કેટલું ભણ્યા છો? હું સર 8 ભણેલો. પરિસ્થિતિ એવી હતી એટલે ભણવામાં મજા આવી નથી. અચ્છા 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 સમજાઈ ગયું. હવે પેલી પપ્પા હોની પરિસ્થિતિ જેવી હતી. રવિવાર શનિ રવિવાર હોય એટલે કામ જ જવાનું હોય. બરાબર છે. બરાબર. એ તો હાલમાં પરિસ્થિતિ સારી છે. હા હા એ તો ધીમે ધીમે કાયમ દિવસો સરખા ભગવાન નથી હોતા. હે એ કાયમ દિવસો સરખા ન હોય તો પછી 5 દી પછી સારું પણ થઈ જાય. અત્યારે ભગવાનની દયાથી સારું છે એવું. અચ્છા અચ્છા હા બરાબર છે. કોકની કાન લાંબો હાથ કરવાનો થતો નથી એવું. થતો નથી. ના ના બહુ સારું કહેવાય. બરાબર અને છે. વ્યસન તો અમારા ઘરમાં કોઈને નહીં. એમ હા અમાર 4 ભાઈ છે ને વાહ એમાં કોઈને વ્યસન નહીં અમારે. બહુ સારું કહેવાય. બહુ સારું કહેવાય. એકદમ અમે બધા નિર્વ્યસની છો તમે. સત્સંગી છે એટલે અમારે. હા સ્વામિનારાયણ સત્સંગી હોય એટલે એમાં કઈ કેવું ન પડે. બરાબર છે. અને અમારે કહેતા ને બીજી ત્રીજું ભાઈ ખરું, પણ આવું ખોટા ખર્ચા નહીં અમારા. બરાબર 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 છે. બરાબર છે. ભલે ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. આપણે તમારો ઓડિયો મૂકીએ અને તમને યોગ્ય જીવનસાથી મળી જાય આપણી ચેનલ દ્વારા. બરાબર છે. ખાસ કરીને તમારો મને એક ફોટો મોકલી આપજો. હા. અને અત્યારે આપણે જે કાંઈ વાતચીત કરી છે એનો ઓડિયો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર આવશે. અને ઓડિયો આપણે ક્યારેય પણ ડિલીટ કરતા નથી. અને તમારે મકાન છે તમારે પોતાનું જ છે? હા પોતાનું. બરાબર છે. ઈ કેટલા રૂમ વાળું છે? એ 2 રૂમ વાળું છે. અચ્છા અચ્છા 2 રૂમ વાળું છે. બીપીએલ નું બનાવેલું છે. બીપીએલ નું. અચ્છા 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 સમજાઈ ગયું સમજાઈ ગયું. જે સરકાર તરફથી જે સહાય મળે છે એમાં તમે બનાવેલું છે. પણ મેં ઘેર બનાવ્યું હતું એમ. હા બરાબર છે. તમારે જેવું જોતું હતું એવી રીતે તમે બનાવડાવ્યું છે. બરાબર ને? હા. બરાબર છે. ઓમ મદદ સરકાર તરફથી છે, હા પણ જે તમારે જોતું હતું એવી રીતે તમે બનાવડાવ્યું. 40,000 રૂપિયા તે વખત આવતા હતા. એમ હા બરાબર છે. બરાબર છે. પણ ઉમેરીને આપણે સારો બનાય એમ. હા બરાબર છે. સારી રીતે તમે બનાવ્યું છે. હા હા બરાબર છે. બરાબર છે. સમજાઈ ગયું. બહેનો અને તે બેવને પૈણા દીધેલા એમને ખર્ચા પતી ગયેલા જ છે. એવું છે. એવું છે. હા બરાબર છે. મોહાર કરી દીધું, બધું કરી દીધું. એમ હા બરાબર છે. ભલે ભલે કોઈ વાંધો નહીં ભાઈ. આપણે ઓડિયો મૂકશું અને યોગ્ય જીવનસાથી મળી જાય. અને ખાસ કરીને ફ્રોડ વ્યક્તિથી સાવધાન રહેજો. કોઈ એવા ફ્રોડ વ્યક્તિના ફોન આવે. ઓનમી આવું જ હતું સર. આજે મેં વાત કરી ને તમને હવે એ પહેલા મારે એવી રીતે જ હતું. હા પણ એ બેને મને નતું કરવા દીધા, પૈસા આલવા દીધા કોઈને. એમ સમજ નથી કેતો ને તો બેન બહુ સમજતા હતા. એમ 80,000 આલવાના હતા. અચ્છા 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 સમજાઈ ગયું. વચ્ચે બતાવ્યું હતું એમને. અચ્છા અચ્છા સમજાઈ ગયું. આ જે પૈસા આ બેન આવ્યા હતા એને આપણે 80,000 રૂપિયા દેવાનો હતો ઓલા જે બતાવનારને. હા આ બેન ને રૂપિયો નતો લેવાનો એવું હતું. એમ એટલે એને દેવા જ ન દીધા. હા જો હજી આવું પાત્ર મળે જ નહીં. પણ હવે એને શું પ્રોબ્લેમ થયો કઈ ખબર ન પડી ભાઈ. પાત્ર તો કહેતો નહીં સર કે બહુ સરસ હતું. આમ કમ્પ્લીટ બધી વાતે. બરાબર છે. નકર તો હું આવું હોય તો એને ક્યાં ઘરમાંથી દેવા છે? એ તો દેવરાવે જ ને, પણ છતાં નો દેવા દીધા એને. હા એવું જ ને. પણ એને જ મને ના કહી દીધું કે પૈસા. પહેલે દાડ મને પૂછ્યું પૈસા આલવાનું મૂકો હોય. બરાબર છે. કેટલા આલવાના? 3 જણા હતા ને ભાગ એ તમે 10,000 રૂપિયા આપણું કોઈ સારું કરાવે તો મૂકો આલીશ એમ. પણ પછી એ બેને હવે 80,000 કર્યા એટલે પછી ના કહી દીધું એને. એમ હા પણ થોડું ખોટું થયું હોય ને, કારણ કે તમે કોઈ હારે ઠેરાવ કર્યો હોય. તમે કોઈને ઠેરાવ કર્યો કે હું તમને પૈસા આપીશ અને પછી તમે પૈસા ન હોય પછી થોડું ખોટું થયું કહેવાય ને ભાઈ. પણ એ બેન જ ના આલવા દીધા. એવું છે. પછી ઓલા વ્યક્તિ કઈ કીધું જ નહીં તમને? ના એ બેને એવા લેન જોવા આયા ને મને. એટલે એમ એ બેને એવું કહ્યું કે મને ગમતું જ નથી. અચ્છા અચ્છા સમજાય. પૈસા પેલા આલવાના હતા ને 80,000 આગલે દાડ નક્કી કર્યા કે 80,000 થશે. એટલે બેન ને અમારી વાત થઈ આ રીત.
એટલે બેને કહ્યું કે સારું કે હવે હું આવું એટલે એમને બધાને એમને પાછા લાવું કે એ માર પૈસા લેવાના નહીં, એવા હોવાના પૈસા લે એમ. ના બરોબર છે, સમજાઈ ગયું. બરાબર છે, એટલે એવી રીતે એટલે એના લીધે પછી મેં એને કલ્યાણ ઝુમર કરાવી દીધા હતા અને બુટ્ટા. સમજાય. ઓને નો દીધા ને આને તમે કરાવી દીધું. હા સમજે. બરાબર છે, બરાબર છે. એમ મારે આ પાલવાના હતા. બરાબર છે, બરાબર છે. એટલે પૈસા મને એને નહીં હાલવા દીધા કે મારી કોઈ વસ્તુ નહીં લીધી કોઈ દાડો. એમ કોઈ વસ્તુ નથી. માણસ એકદમ કમ્પ્લીટ શરાબી હતો, કહેતો નહીં. બરાબર છે. ખબર ન પડી આ કેવું સરસ મળી ગયું હતું ને આ બધું આવું થઈ ગયું. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ, આપણે ઓડિયો મૂકીએ. તમારો મને ફોટો મોકલી દો, આપણે તમારો ઓડિયો મૂકી દઈએ. બરાબર, આ નંબર પર જ વોટ્સએપ કરો. હા 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 સારું સારું. હા 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 હા. જય સ્વામિનારાયણ સર. જય સ્વામી, જય સ્વામી. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.